છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખપદની ચાવી ગણાતી વઘાચ બેઠક પર ભાજપમાં જોરદાર ઘમાસાણ. નસવાડી તાલુકાની વઘાચ જિલ્લા પંચાયત બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયામાં એક નહીં બે નહીં પૂરા 22 દાવેદારો ટિકિટ માટે પહોંચ્યા. આ બેઠક પર જીતનાર ઉમેદવાર જ આવતીકાલે જિલ્લા પંચાયત પ્રમુખની ખુરશી સુધી પહોંચે એવી રાજકીય ગણિત વચ્ચે હવે ભાજપમાં આંતરિક સ્પર્ધા ચરમસીમાએ. છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો દિવસે ને દિવસે તેજ બની રહ્યો છે. ખાસ કરીને નસવાડી તાલુકાની વઘાચ જિલ્લા પંચાયત બેઠક આ વખતે સમગ્ર જિલ્લામાં સૌથી હોટ અને સૌથી પ્રતિષ્ઠિત બેઠક તરીકે ઉભરી આવી છે. કારણ કે આ વખતે જિલ્લા પંચાયત પ્રમુખની બેઠક સામાન્ય કેટેગરીમાં હોવાથી વઘાચ બેઠક પરથી જીતનાર ઉમેદવારને છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખપદ સુધી પહોંચવાની પ્રબળ શક્યતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહી છે. આ જ કારણ છે કે ભાજપની સેન્સ પ્રક્રિયામાં ટિકિટ માટે દાવેદારોનો જોરદાર માહોલ જોવા મળ્યો. વઘાચ જિલ્લા પંચાયત બેઠક માટે ભાજપમાંથી પૂરા 22 દાવેદારો ટિકિટની માંગણી સાથે ઉપસ્થિત રહ્યા. વઘાચ જિલ્લા પંચાયત બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયામાં ટિકિટની માંગણી માટે ઉપસ્થિત રહેલા દાવેદારોમાં 1. પરમાર ધર્મેન્દ્રસિંહ ફતેહસિંહ, 2. ચૌહાણ પ્રતાપસિંહ, 3. સોલંકી મહેન્દ્રસિંહ પ્રતાપસિંહ, 4. તરબદા અશોકભાઈ ચંદુભાઈ, 5. ચૌહાણ દેવેન્દ્રસિંહ રામસિંહ, 6. ચૌહાણ નાગરાજસિંહ પૃથ્વીરાજસિંહ, 7. ચૌહાણ જયદીપસિંહ જશવંતસિંહ, 8. રાજપરમાર ઘનશ્યામસિંહ, 9. સોલંકી રણજીતસિંહ નરપતસિંહ, 10. સોલંકી નટવરસિંહ ભરતસિંહ, 11. સોલંકી રણજીતસિંહ ચંદ્રસિંહ, 12. ભીલ દિલીપભાઈ નરસિંહભાઈ, 13. કોળી વિપિનભાઈ શાંતિલાલ, 14. સોલંકી વિક્રમસિંહ મદનસિંહ, 15. પટેલ જયેશભાઈ જશુભાઈ, 16. રાજેશભાઈ અનિરુદ્ધભાઈ, 17. ચૌહાણ ગોપાલસિંહ શિવસિંહ, 18. મહંત નયનકુમાર ગજાનંદ, 19. મહંત અશ્વિનાબેન નયનકુમાર, 20. સોલંકી લક્ષ્મણસિંહ ઇન્દ્રસિંહ, 21. રાજપરમાર દિગ્વિજયસિંહ નરપતસિંહ, 22. પરમાર દિગપાલસિંહ ધર્મેન્દ્રસિંહ. 22 દાવેદારોનો દબદબો બતાવે છે કે વઘાચ બેઠક માત્ર સ્થાનિક ચૂંટણીની સીમિત લડત નથી, પરંતુ સીધી જિલ્લા પંચાયતના સત્તા કેન્દ્ર સુધીની રાજકીય રેસ છે. ભાજપ માટે અહીં ઉમેદવાર પસંદ કરવો હવે માત્ર ટિકિટ આપવાનો નિર્ણય નહીં, પરંતુ આખા જિલ્લાની સત્તાની દિશા નક્કી કરતો નિર્ણય બની શકે છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે ભાજપ આ 22 દાવેદારોમાંથી કોને મેદાનમાં ઉતારે છે અને શું વઘાચ બેઠકનો વિજેતા ખરેખર છોટાઉદેપુર જિલ્લા પંચાયતના આગામી પ્રમુખપદ સુધી પહોંચશે? એક બેઠક, 22 દાવેદારો અને પ્રમુખપદ સુધીની સીધી દોડ. વઘાચ બેઠક હવે છોટાઉદેપુર જિલ્લાના રાજકારણનું સૌથી મોટું યુદ્ધ મેદાન બની ચૂકી છે.